હેલો ફ્રેન્ડ્સ, શું તમે ખમણેલા બટેટામાં રવો નાખી આટલી ટેસ્ટી રેસિપી બનાવી છે? એક વખત તમે આ રીતથી આ રેસિપી બનાવી લેશો ને તો તમે બધી જૂની રીત ભૂલી જશો. એટલી ટેસ્ટી આ રેસિપી બનીને તૈયાર થઈ જાય છે અને બનાવવી તો એટલી બધી સરળ છે કે કોઈ પણ આને આસાનીથી બનાવી શકે છે. અને બીજી મજેદાર વાત પણ એ છે કે આ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આ રેસિપી બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવીએ. તો રવા બટેટાની એકદમ નવી રેસિપી બનાવવા માટે અહીંયા મેં 4 બટેટા લીધા છે અને બટેટાને આપણે આ રીતે છાલ ઉતારી લેશું. તો આ રીતે બધા બટેટાને છાલ ઉતારી આપણે એને ડાયરેક્ટ પાણીની અંદર જ એડ કરવાના છે, જેથી કરીને બટેટા છે એ કાળા ન પડી જાય. અને આ રીતે છાલ ઉતાર્યા પછી બટેટાને આપણે ઘસી 2-3 પાણીથી ધોઈ લેશું, જેથી કરીને ઉપરની કાળાશ હોય એ બધી નીકળી જાય અને આ પાણીને આપણે દૂર કરી દઈશું. તો હવે અહીંયા તમે જુઓ, બટેટાને મેં 4-5 પાણીથી સરસ રીતે ધોઈ અને બીજા ચોખ્ખા પાણીમાં મેં ઉમેરી દીધા છે. અને ત્યાર પછી આપણે એક બીજા મોટા બાઉલની અંદર પણ પાણી લેવાનું છે. અને ત્યાર પછી અહીંયા આપણે એક ખમણી લેવાની છે અને ખમણી છે એ ડાયરેક્ટ આપણે આ રીતે પાણીની અંદર જ રાખવાની છે. અને આ જે બટેટા છે એને આપણે આ રીતે ખમણીમાં રાખી અને છીણી લેશું. એકદમ નાના નાના કાણાવાળી જે છીણી હોય એવી આપણે ખમણી લેવાની છે. તો આ રીતે આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ બટેટાને છીણી અને જવા દઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ નાનું નાનું છીણ આ નીકળેલું છે. બસ આપણે આ રીતનું એકદમ નાનું છીણ નીકળે ને એ રીતનું આપણે ખમણવાનું છે. તો તમે જોઈ શકો છો કે જેવું આપણે આ રીતે બટેટાનું ખમણ છીણી અને પાણીમાં એડ કર્યું એવું જ આનો જે સ્ટાર્ચ હતો એ બધો પાણીમાં નીકળવા લાગ્યો છે. તો આ રીતે હવે આપણે બધા બટેટાને ખમણી લેશું. તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે મેં 4 બટેટાને આ રીતે ખમણી લીધા છે. અને ખમણા પછી આ જે પાણી છે એ એકદમ તમે જોઈ શકો છો કે આ રીતે થોડું આપણને ગંદુ દેખાતું હશે, મતલબ કે આ જે બટેટાનો જે સ્ટાર્ચ હતો એ બધો પાણીની અંદર જતો રહ્યો છે. તો હવે આને આપણે 4-5 પાણીથી ધોઈ અને બટેટાને આપણે એકદમ ચોખ્ખા કરી લેવાના છે. તો હવે આપણે આ પાણીને દૂર કરી દઈશું અને આ જે ખમણેલું છીણ છે એને આપણે સરસ રીતે ધોઈ લઈશું. તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે બટેટાને મેં એકદમ સરસ રીતે 4-5 પાણીથી ધોઈ લીધા છે અને મુઠ્ઠીવાળી બધું પાણી મેં નીચવી અને એકદમ સરસ રીતે મેં કોરા કરી લીધા છે. તમે જોઈ શકો છો. તો બસ હવે આપણે આની અંદર થોડી આગળની તૈયારી કરી લઈશું. અને હવે ત્યાર પછી અહીંયા જો આ જે આપણે ખમણેલું બટેટાનું છીણ છે એની અંદર આપણે રવો ઉમેરી દેવાનો છે. તો અત્યારે અહીંયા મેં 1 વાટકી જેટલો રવો લીધો છે, તો એ આપણે ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા ફરી વખત મેં બીજી વાટકી ભરીને પણ રવો લીધેલો છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો બસ આપણે આની અંદર રવો એડ કરી દઈએ. ત્યાર પછી આપણે એની અંદર રૂટીન મસાલા કરવાના છે. તો એના માટે જો અહીંયા મેં આમચૂર પાવડર લીધો છે. તો આ આમચૂર પાવડર છે એ મેં ઘરે બનાવેલો છે અને આનો વિડીયો પણ મેં અગાઉ શેર કરેલો છે. તો આની જે લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે જઈને જોઈ શકો છો. તો અત્યારે હું લગભગ 3 થી 4 ચમચી જેટલો એડ કરું છું, જેથી કરીને એકદમ સરસ એવો ખાટો મીઠો ટેસ્ટ આવે. અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લેશું, તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો અત્યારે લગભગ મેં 2 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે. અને નાસ્તાના એકદમ સરસ કલર માટે અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર લીધો છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને અહીંયા તમને જેટલું ભાવતું હોય એ પ્રમાણે ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. તો અત્યારે હું અહીંયા 2 ટીસ્પૂન જેટલું લઉં છું, તો એ પણ આપણે એડ કરી. અને ત્યાર પછી અહીંયા મેં તીખાશ માટે 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધો છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો આ નાસ્તો છે એ બાળકોને ખાવાનો હોવાથી અહીંયા આપણે તીખાશ થોડી ઓછી કરી દઈશું. અને ત્યાર પછી આ નાસ્તાનો એકદમ સરસ એવો ફ્લેવર આવે એના માટે મેં જો આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. અને હવે આ બધી વસ્તુને મિક્સ કરવા માટે જો અહીંયા મેં ખાટી છાશ લીધી છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. તમે અહીંયા છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અથવા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલાં આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું. અને આપણને બેટર થોડું ઘટ્ટ લાગતું હોય તો આપણે પાણી ઉમેરવાનું છે. તો અહીંયા માપ મુજબ પાણી ઉમેરી બેટરને આપણે પતલું પાડી લેશું. જુઓ, તમને ઉનાળાની ગરમીમાં ડિનર માટે કંઈ જ આઈડિયા ન આવતું હોય ને તો તમે આ રીતે આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો. અને આમ પણ આપણને વારંવાર ઉનાળામાં કોઈ બટેટાનું શાક બનાવીને દે અથવા ડુંગળી બટેટાનું શાક બનાવીને દે તો ભાવતું પણ નથી. તો તમે એક વખત આ રીતે બાળકોને નાસ્તો બનાવીને ખવડાવશો ને તો વારંવાર આ નાસ્તો બાળકો બનાવવાની ડિમાન્ડ કરશે. અને આ નાસ્તાની મજેદાર વાત એ છે કે આપણે ઓછા તેલમાં આ નાસ્તો બનાવીને રેડી કરવાનો છે. જો આ રીતે ચમચાની મદદથી સરખું ન થતું હોય ને તો આપણે એને હાથની મદદથી પણ મિક્સ કરી શકાય છે.
તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે કંઈક આ રીતની અત્યારે મેં રાખેલી છે. તો ન તો વધારે પડતું થીક છે અને ન તો વધારે પડતું પતલું છે, જો તમે જોઈ શકો છો. તો બસ હવે આપણે આની અંદર બટરની એક ડબ્બી એડ કરી દઈશું એટલે એનો ફ્લેવર છે એકદમ સરસ એવો આવે. તો અહીંયા બટર છે ને એ બિલકુલ ઓપ્શનલ છે, જો તમને ભાવે તો તમારે એડ કરવાનું, નહીંતર તમારે સ્કીપ કરી દેવાનું. હલાવી અને મિક્સ કરી લેશું. તો બસ આ રીતે મેં બટર એડ કર્યા પછી આ મિશ્રણને એકદમ સરસ રીતે સપાટ કરી દીધું છે અને આ રીતે આપણે ઢાંકણ ઢાંકી 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું, જેથી કરીને આપણી સૂજી છે એકદમ પરફેક્ટ ફૂલી જાય. તો તમે જોઈ શકો છો કે લગભગ 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું. તો અહીંયા આપણો સૂજી છે એકદમ સરસ એવો ફૂલી ગયો છે અને હલાવી એકદમ સરસ રીતે એકવાર મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે એની અંદર જે બટર હતું ને એ પણ એકદમ નરમ થઈ ગયું છે અને આ રીતે મિક્સ થઈ ગયું છે. તો આ રીતે આપણે હલાવી અને મિક્સ કરી લઈશું. તો અહીંયા આની અંદર આપણે ઈનો, સોડા કે કંઈ જ એડ નથી કરવાનું. તો હવે આપણે આ મિશ્રણને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ. તો અહીંયા મેં ગેસ ઉપર ગેસ ઓન કરી એક નોનસ્ટિક પેન રાખી દીધું છે અને નોનસ્ટિક પેન ગરમ ન હોય ને એ પહેલાં જ આપણે હાથમાં લઈ આ રીતે મિશ્રણને મૂકી દેવાનું છે અને હાથની મદદથી આપણે આ રીતે એકદમ સરસ રીતે પતલું પાડી અને ફેલાવી લઈશું. તો છે ને મિત્રો એકદમ નાસ્તો બનાવવાની નવી રીત. તો આ રીતે તમે ક્યારેય ન બનાવ્યો હોય ને તો જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો. અને બનાવવામાં પણ એટલો બધો સરળ છે કે કોઈ પણ આને આસાનીથી બનાવી શકે છે. ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આ નાસ્તો છે બનીને રેડી થઈ જાય છે. જો આ રીતે એકદમ પરફેક્ટ આપણે ફેલાવી દઈશું અને હવે હું ગેસની ફ્લેમ હાઈ કરું છું, જેથી કરીને આપણો નાસ્તો છે ફટાફટ કૂક થઈ જાય. તો જુઓ આ રીતે થોડી વાર પછી જે એની ઉપરની સપાટી છે એ ડ્રાય થઈ જશે. તો આ રીતે ડ્રાય થઈ જાય પછી આપણે આ રીતે ઉખાડવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે આસાનીથી એ રિમૂવ થઈ જાય છે અને આપણે એની સાઈડ છે એ ચેન્જ કરી લેશું. અને ત્યાર પછી અહીંયા હું બટર લઉં છું અને આ રીતે આપણે થોડું બટર છે ઉપર આ રીતે લગાવી દઈશું એટલે સરસ એવો ટેસ્ટ આવે નાસ્તાનો. અને આમ પણ બાળકોને બટર ખૂબ જ ભાવતું હોય છે, તો તમે બટરની જગ્યાએ ઘી અથવા તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તો ગેસની ફ્લેમ છે એ આપણે હાઈ જ રાખવાની છે. હાઈ ફ્લેમ ઉપર આ નાસ્તો તમે કૂક કરશો ને તો જ આ ફટાફટ કૂક થશે, ઇવન તમારે વાર લાગશે. ફરી વખત આપણે એક વખત પલટાવી દઈશું. તો આને લગભગ તમે 1 થી 2 મિનિટ આ રીતે ઉલટ પુલટ કરશો એટલે એકદમ સરસ એવો એ કૂક થઈ જશે. તમે જોઈ શકો છો કે જેવી આપણે રોટલીમાં ડોટ ડોટ પડે ને બસ બિલકુલ એ રીતે આની અંદર પણ ડોટ ડોટ થવા લાગ્યા છે. મતલબ કે આપણો નાસ્તો છે એકદમ સરસ એવો કૂક થવા લાગ્યો છે. તો તમે જોયું અહીંયા મેં ચમચાનો પણ ઉપયોગ નથી કરેલો, હાથની મદદથી આપણે જે આ નાસ્તો છે એને મેં લોઢી ઉપર ફેલાવેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો છે એકદમ સરસ એવો ચડી ગયો છે, બંને બાજુ એકદમ સરસ એવો કૂક થઈ ગયો છે. તો આ રીતે આપણે તવીથામાં લઈ અને એને આપણે પ્લેટની અંદર લઈ લઈશું. જો કેટલો સરસ છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ એવો નાસ્તો બનીને રેડી થયો છે. તો હવે આપણે બચેલું મિશ્રણ છે એમાંથી પણ આપણે રેડી કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે મેં બટેટા અને રવાનો એકદમ નવો નાસ્તો બનાવી અને રેડી કરી લીધેલો છે. તો હું તમને હાથમાં લઈને પણ બતાવી દઉં કે કેટલો બધો સોફ્ટ બનીને તૈયાર થયો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થયો છે. તમે આને સોસ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો, અથવા જો તમને ઇવનિંગ ટાઈમમાં નાની નાની ભૂખ હોય અથવા તમારે સવારે બાળકોને ટિફિન બોક્સમાં આપવો હોય ને તો પણ તમે આપી શકો છો. એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે. જો અને કેટલો સરસ ઇઝીલી તૂટી ગયો છે, એટલો સોફ્ટ બનીને તૈયાર થયો છે. તો મિત્રો તમને મારી આજની આ બટેટા અને રવામાંથી નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.